ઓકે, લાસ્ટ મીટિંગમાં આપણે બાઇટ સ્ટ્રીમ્સની સ્ટડી કરતા હતા અને જોયું આપણે કે સ્ટ્રીમ બે ટાઈપની હોય, ઇનપુટ સ્ટ્રીમ અને આઉટપુટ સ્ટ્રીમ્સ. અને બંને સ્ટ્રીમ્સ ફરી પાછી અગેન ટુ ટાઈપ્સ છે, બાઇટ બેઝડ એન્ડ કેરેક્ટર બેઝડ. બાઇટ બેઝડ સ્ટ્રીમ્સ જે છે, બાઇટ બેઝડ એટલા માટે નામ આપ્યું છે કે એના ઉપર એની અંદર જે ઓપરેશન્સ આપણે કરી શકીએ જે બાઇટના ફોર્મમાં હોય છે. બાઇટમાં ડેટા રાઇટ કરવાનું, બાઇટમાં રીડ કરવાનું. તો બાઇટ બેઝ બે છે, ઇનપુટ સ્ટ્રીમ્સ અને આઉટપુટ સ્ટ્રીમ્સ. એકચ્યુઅલી આ બંને એબ્સ્ટ્રેક્ટ ક્લાસ છે, એટલે એના સબ ક્લાસીસમાંથી આપણે એનો યુઝ કરવાનો. તો એના સબ ક્લાસીસ અગેન બીજી 4 સ્ટ્રીમ થઈ. ઇનપુટ ટાઈપની બાઇટ બેઝ સ્ટ્રીમ્સ, ફાઇલ ઇનપુટ સ્ટ્રીમ્સ, બાઇટ એરે ઇનપુટ સ્ટ્રીમ્સ, ફિલ્ટર ઇનપુટ સ્ટ્રીમ્સ, ઓબ્જેક્ટ ઇનપુટ સ્ટ્રીમ્સ. આ બધી આપણા સિલેબસમાં નથી ડિટેલ્સમાં. આ બધી આપણા સિલેબસમાં નથી. આપણે ફાઇલ ઇનપુટ સ્ટ્રીમ્સની સ્ટડી કરશું. ફાઇલ ઇનપુટ સ્ટ્રીમ્સ પછી ફાઇલ આઉટપુટ સ્ટ્રીમ્સ છે. સિમિલરલી આઉટપુટ સ્ટ્રીમ્સમાં આપણે ફાઇલ આઉટપુટ સ્ટ્રીમ્સનો યુઝ કરશું. બાઇટ એરે આઉટપુટ સ્ટ્રીમ્સ, ફિલ્ટર આઉટપુટ સ્ટ્રીમ્સ એનો યુઝ નહીં કરીએ. જસ્ટ એટલે ઇનપુટ સ્ટ્રીમ્સ છે ફાઇલ ઇનપુટ સ્ટ્રીમ્સ ને આઉટપુટ સ્ટ્રીમ્સ છે ફાઇલ આઉટપુટ સ્ટ્રીમ્સ. ઇવન ફાઇલ ઇનપુટ સ્ટ્રીમ્સના અગેન બફર્ડ ઇનપુટ સ્ટ્રીમ્સ છે, ડેટા ઇનપુટ સ્ટ્રીમ્સ છે, એના અગેન સબ ક્લાસીસ છે. એ બધું આપણા સિલેબસમાં નથી. એટલે આ સ્ટ્રીમ ક્લાસીસ જે છે એમાં આપણે ઇન્ટરેસ્ટેડ જે છે એ ફાઇલ ઇનપુટ સ્ટ્રીમ્સ છે અને ફાઇલ આઉટપુટ સ્ટ્રીમ્સ છે. આ જે બંને સ્ટ્રીમ્સ છે, એક આ સ્ટ્રીમ્સ ફાઇલ ઇનપુટ સ્ટ્રીમ્સ અને ફાઇલ આઉટપુટ સ્ટ્રીમ્સ, એ આપણે જોઈશું આગળ કઈ રીતે યુઝ કરવાનું. સિમિલરલી કેરેક્ટર બેઝ સ્ટ્રીમ્સ છે એ મેઇન રીડર એન્ડ રાઇટર્સ એના સબ ક્લાસીસ. રાઇટરના સબ ક્લાસીસ છે, ફોર એક્ઝામ્પલ બફર્ડ રાઇટર, કેરેક્ટર એરે રાઇટર, આઉટપુટ સ્ટ્રીમ રાઇટર, ફાઇલ ફિલ્ટર રાઇટર, પાઇપ્ડ રાઇટર, પ્રિન્ટ રાઇટર. આ પ્રિન્ટ રાઇટર છે ને એ આપણા સિલેબસમાં નથી, પણ આપણે પ્રિન્ટ રાઇટરના ઓબ્જેક્ટ્સનો ઓલરેડી યુઝ કરીએ છીએ. તમને ખ્યાલ હોય તો આપણે આઉટપુટ ડિસ્પ્લે કરવા ડિસ્પ્લે ઉપર આઉટપુટ ડિસ્પ્લે કરીએ છીએ ને, તો કઈ ફંક્શન્સનો યુઝ કરીએ? સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ એલએન. તો જે પ્રિન્ટ એલએન છે ને એ આ ક્લાસની અંદર ડિફાઇન થયેલું ફંક્શન છે પ્રિન્ટ રાઇટરમાં. પ્રિન્ટ એલએન ફંક્શન પ્રિન્ટ રાઇટરમાં છે. અને આઉટ છે ને એનો વેરિયેબલ છે, આ ક્લાસનો ઓબ્જેક્ટ છે, રેફરન્સ વેરિયેબલ છે આઉટ છે. અને એ આઉટ વેરિયેબલ સિસ્ટમ ક્લાસમાં ડિફાઇન થયેલો છે, એટલા માટે આપણે એને કોલ એ રીતે કરીએ છીએ. જો ખાસ ધ્યાન આપજો, એ અત્યારે ક્લિયર થશે. સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ એલએન એટલે સિસ્ટમ નામના ક્લાસમાં આ પ્રિન્ટ રાઇટરના રેફરન્સ વેરિયેબલ છે, સ્ટેટિક. એટલે ડાયરેક્ટ એ રીતે કોલ કરીએ છીએ. સ્ટેટિક વેરિયેબલ છે આઉટ છે અને એ આ ક્લાસનો છે પ્રિન્ટ રાઇટરનો. સો સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન એટલા માટે એ રીતે આપણે એનો યુઝ કરીએ છીએ. ઓકે, ધેન સ્ટ્રિંગ રાઇટર, બફર્ડ રીડર, કેરેક્ટર એરે રીડર, ફિલ્ટર રીડર, ઇનપુટ સ્ટ્રીમ્સ રીડર, આ બધા રીડરના સબ ક્લાસીસ છે. તો આ જસ્ટ થિયરિટિકલ પોઈન્ટ ઓફ વ્યૂ એમ જ આપણે નામ ડિસ્કસ કર્યા. આ બધાનો આપણે યુઝ નથી કરવાનો, બરાબર. આપણે જસ્ટ તમને કોઈ પણ એક સ્ટ્રીમ્સની મદદથી ફાઇલમાં રીડિંગ અને રાઇટિંગ આવડવું જોઈએ. અને આપણે સિંગલ સ્ટ્રીમ્સની મદદથી જોઈશું કઈ રીતે રીડિંગ એન્ડ રાઇટિંગ કરવાનું છે. ઓકે, તો આપણે ફાઇલ ઇનપુટ સ્ટ્રીમની સ્ટડી કરીએ. ફાઇલ ઇનપુટ સ્ટ્રીમ્સ, ઇટ ઇઝ બાઇટ બેઝડ ઇનપુટ સ્ટ્રીમ. Method defined in file input streams is this. First method is a read method. Read method, its return type is int. It reads 1 byte of data from a stream. 1 બાઇટનો ડેટા આપણે સ્ટ્રીમમાંથી રીડ કરીને આપે છે. And returns -1 if it is end of file. જ્યારે પણ આપણે એને કોલ કરશું એટલે આપણને 1 બાઇટ રીડ કરીને આપશે. અને સપોઝ end of file reach થઈ જશે, then it will return -1. Similarly, we have a read functions overloaded with arguments એક એરે આપવાનો બાઇટનો, બાઇટ ટાઈપ ઓફ એરે. It reads r dot length of byte data from stream into r. એટલે જે એરે પાસ કરીએ, સપોઝ એરેની કેટલી લેન્થ છે એના પર ડિપેન્ડ છે એક સિંગલ રીડમાં કેટલા ડેટા રીડ કરશે. સપોઝ એરે છે એની લેન્થ છે 10,
10 એલિમેન્ટ્સની લેન્થ છે, 10 સાઇઝ એરેની. તો એ એક સિંગલ રીડમાં 10 બાઇટ્સ રીડ કરશે. સો ઇટ રીડ્સ r ડોટ લેન્થ બાઇટ ઓફ ડેટા ફ્રોમ સ્ટ્રીમ ઇન્ટુ r વેરિયેબલ. આ જે r વેરિયેબલ છે એ રીડ કરીને આપશે આપણને. એન્ડ રિટર્ન્સ નંબર ઓફ બાઇટ્સ રીડ, અને એને કેટલી બાઇટ રીડ કરી એ પણ નંબર રિટર્ન કરશે. એન્ડ રિટર્ન્સ -1 if it is end of file. File end આવી ગયો, then it will return -1 like this. Then function's name is available. It will return int value. Returns number of bytes available to read. કોઈ પણ ફાઇલની અંદર કેટલી બાઇટ્સ અવેલેબલ છે રીડ કરવા માટે, સોરી ફાઇલની સ્ટ્રીમમાં, તો એ અવેલેબલ ફંક્શન્સની મદદથી આપણે જાણી શકીએ છીએ. It will return int values. Then closes the input stream. To close the input streams we have a close functions. ઇનપુટ સ્ટ્રીમ આપણે એક વખત ઓપન કરીએ, ઓપરેશન્સ ફિનિશ થાય પછી ક્લોઝ કરવાની હોય તો એને ક્લોઝ કરી શકાય. એન્ડ મોસ્ટ ઓફ ધીસ મેથડ થ્રોઝ IO એક્સેપ્શન્સ. આ બધી જ મેથડ IO એક્સેપ્શન્સ થ્રો કરે છે. એ આપણે ડિટેલ્સમાં પ્રોગ્રામેટિકલી આ મેથડ્સનો કઈ રીતે યુઝ કરવો એ જોઈએ છીએ નેક્સ્ટ પ્રોગ્રામમાં. દેન આઉટપુટ સ્ટ્રીમ્સ જોઈ લઈએ, પછી પ્રોગ્રામમાં જઈએ. ફાઇલ આઉટપુટ સ્ટ્રીમ્સ methods. It is byte based output streams. Method defined in file output streams class are ઓનાથી ઓપોઝિટ્સ આઉટપુટ્સ માટે છે. સો ફર્સ્ટ મેથડ ઇઝ અ રાઇટ, INTW, રાઇટ સ્પેસિફાઈડ બાઇટ ઇન્ટુ સ્ટ્રીમ્સ. અહીંયા તમે જે બાઇટ આપશો એ બાઇટને રાઇટ કરશે સ્ટ્રીમમાં. એટલે સ્ટ્રીમમાં રાઇટ કરશે એટલે એકચ્યુઅલી ક્યાં રાઇટ થશે? સ્ટ્રીમ ફાઇલ સાથે કનેક્ટેડ હશે એટલે ફાઇલમાં જ રાઇટ થવાની. કારણ કે આપણે જોયું એ પ્રમાણે સ્ટ્રીમના એક એન્ડ ઉપર શું હોય છે? પ્રોગ્રામ હોય છે, અને બીજા એન્ડ ઉપર શું હશે? IO, જ્યાં પણ આપણે રાઇટ કરવું છે એ હશે. દેન રાઇટ બાઇટ એરે, આખો કમ્પ્લીટ એરે નો ડેટા આપણે રાઇટ કરવો હોય તો ડાયરેક્ટ રાઇટ સિંગલ રાઇટમાં રાઇટ કરી શકીએ. અહીંયા એક એક બાઇટ રાઇટ કરી શકાય, અહીંયા આખો એરે રાઇટ કરી શકીએ છીએ સ્ટ્રીમમાં. દેન પ્લસ, પ્લસ મીન્સ વોટ? જો ડેટા જે આપણે રાઇટ કર્યો છે સ્ટ્રીમની અંદર હશે અને સ્ટ્રીમ્સમાંથી આપણે ફ્લશ કરી દઈએ તો ડેટા ઓટોમેટિકલી એના એન્ડ ઉપર જે ડિવાઇસ છે ત્યાં જતો રહેશે. સો મેથડ ફ્લશિસ ધ સ્ટ્રીમ સો ધેટ ઓલ બફર ડેટા ઇઝ ફોર્સફુલી રિટર્ન. બફર ડેટા જે સ્ટ્રીમમાં રહેલો હશે એ બધો રાઇટ થઈ જશે ફ્લશ કરી દઈએ એટલે ફ્લશનો આપણે જનરલી યુઝ નહીં કરીએ. દેન ક્લોઝ, સ્ટ્રીમને ક્લોઝ કરવા માટે. એન્ડ મોસ્ટ ઓફ ધીસ મેથડ ઓલ્સો થ્રોઝ IO એક્સેપ્શન્સ થ્રો કરે છે. તો આપણે જોઈએ એક પ્રોગ્રામ થ્રુ કઈ રીતે ડેટા રીડ કરવાનો અને કઈ રીતે રાઇટ કરવાનો. તો ફાઇલ રાઇટિંગ પહેલા જોઈએ છીએ. સો કન્સિડર ધીસ પ્રોગ્રામ. પ્રોગ્રામ નેમ ઇઝ ફાઇલ રાઇટિંગ BS. BS નો મીનિંગ નેમ એટલા માટે આપ્યું, BS મીન્સ બાઇનરી સ્ટ્રીમ્સ છે એટલા માટે, બાઇટ બેઝ સ્ટ્રીમ્સ છે એટલે. સો સિમ્પલ પ્રોગ્રામ છે નાનો એવો. ઇમ્પોર્ટ java.io.star. બધા જ સ્ટ્રીમ્સ ક્લાસીસ IO પેકેજમાં છે એટલા માટે. દેન ક્લાસ ફાઇલ રાઇટિંગ BS, ફાઇલ રાઇટિંગ ઓપરેશન્સ ડેમોન્સ્ટ્રેટ કરવું છે એટલે. પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન થ્રોઝ IO એક્સેપ્શન્સ, એટલે ટ્રાય કેચનો યુઝ ન કરવો પડે એટલા માટે. ઓકે, હવે જો અહીંયા આને સ્ટ્રીમ ક્રિએટ કરી કહેવાય. આપણે સ્ટ્રીમ ક્રિએટ કરી. સ્ટ્રીમ ક્રિએટ કરવા માટે જે ક્લાસનો યુઝ કરવાનો છે ક્લાસનું નામ છે ફાઇલ આઉટપુટ સ્ટ્રીમ્સ. F કેપિટલ, O કેપિટલ એન્ડ S કેપિટલ. ફાઇલ આઉટપુટ સ્ટ્રીમ્સ. વેરિયેબલ મેં નેમ આપ્યું F out equal to new file output stream equal to new file output stream constructors. અને આર્ગ્યુમેન્ટ્સમાં મેં નેમ આપ્યું ફાઇલ નેમ્સ. જો ફાઇલ નેમ્સ મીન્સ ફાઇલ, ઇવન ફાઇલ ક્લાસનો ઓબ્જેક્ટ પણ પાસ કરી શકીએ આપણે, જે આગળ શીખી ગયા છીએ. પછી આ ફાઇલ ક્લાસનો ઓબ્જેક્ટ પાસ કરીએ તો આ ત્યાં સ્ટોર કરેલું હશે આપણે નેમ્સ. સો ઇટ વિલ ક્રિએટ સ્ટ્રીમ. એના એક ઇનપુટ આઉટપુટ સ્ટ્રીમ્સ ક્રિએટ કરશે. એના એક એન્ડ ઉપર પ્રોગ્રામ હશે અને સેકન્ડ એન્ડ ઉપર આ ફાઇલ હશે. અને અહીંયા કોઈ પાથ નથી આપ્યો એટલે એ ફાઇલ ક્યાં લેશે એ ફાઇલને? તો કે આ પ્રોગ્રામ જે ફોલ્ડરમાં સેવ કર્યો છે એ સેમ એ જ ફોલ્ડરમાં આ ફાઇલ લેશે. એટલે સપોઝ મારે પ્રોગ્રામ ફોલ્ડર્સમાં બધું છે એટલે અહીંયા મેં કમ્પ્લીટ પાથ નથી આવ્યો એટલે રિલેટિવ પાથ લેશે. આ ક્લાસને તમે આ જાવા ફાઇલને જ્યાં સ્ટોર કરશો ત્યાં જ આ ફાઇલ હોવી જોઈએ, બરાબર? સપોઝ ના હોય તો એ ક્રિએટ પણ કરી દેશે લાઈક ધીસ, આ સ્ટ્રીમ્સ ક્લાસ.
એક વખત સ્ટ્રીમ ક્રિએટ થઈ જાય પછી સપોઝ મારે એમાં રાઇટ કરવી છે આ સ્ટ્રીંગ એસ, મારે આ ફાઇલમાં રાઇટ કરવું છે. ધીસ ટેક્સ્ટ વિલ બી રિટન ઇન એ ફાઇલ, એટલે કે આ ફાઇલમાં મારે રાઇટ કરવી છે આ ટેક્સ્ટને. તો પહેલા તો મારે એને ટેક્સ્ટને બાઇટમાં કન્વર્ટ કરવી પડશે. આ બાઇટ બેઝડ છે એટલે માટે. તો બાઇટમાં કન્વર્ટ કરવા માટે શું છે, તો કે સ્ટ્રીંગ ક્લાસમાં ગેટ બાઇટ્સ નામનું ફંક્શન છે. સ્ટ્રીંગ ક્લાસમાં ગેટ બાઇટ્સ નામનું ફંક્શન છે. એ આપણને આખી સ્ટ્રિંગ્સને બાઇટ એરેમાં કન્વર્ટ કરીને આપશે. જો બાઇટ બેઝનો યુઝ કરીએ છીએ એટલે ડેટાને બાઇટમાં કન્વર્ટ કરવો પડશે, અને ડેટાને બાઇટમાં કન્વર્ટ કરવા માટે ગેટ બાઇટ્સ નામનું ફંક્શન છે. s.getBytes આપણને શું કરશે, આ આખી કમ્પ્લીટ સ્ટ્રિંગને બાઇટ એરેમાં કન્વર્ટ કરીને આપશે. સો ટાઈપ ઇઝ એ બાઇટ એન્ડ એરે નેમ બી ઇક્વલ ટુ s.getBytes. એ એરે રિટર્ન કરશે અને એરે આપણે બી વેરિયેબલ્સમાં લઈ લેશું. ધેન હવે આપણને ખ્યાલ છે આઉટપુટ સ્ટ્રીમ્સમાં રાઇટ નામનું ફંક્શન છે. fout.write b કમ્પ્લીટ એરે રાઇટ થઈ જશે સ્ટ્રીમમાં. એટલે પ્રોગ્રામ થ્રુ આપણે રાઇટ કર્યો આપણો એરે ક્યાં રાઇટ કર્યો, સ્ટ્રીમમાં. અને સ્ટ્રીમના એન્ડ ઉપર શું છે, સ્ટ્રીમના સેકન્ડ એન્ડ ઉપર શું છે, ફાઇલ છે. એ ફાઇલમાં રાઇટ થઈ જશે ઇન શોર્ટ. fout.close. ઓકે, પહેલા હું ફોલ્ડરમાં બતાવું ફાઇલ છે કે નહીં, પહેલા આપણે જોઈ લઈએ. સી ટેસ્ટ નામની ફાઇલ ઓલરેડી છે જ. આ ટેસ્ટની ફાઇલને હું ડિલીટ કરી દઉં છું. ઓલરેડી હશે તો ઓવરરાઇટ થશે. આપણે ડિલીટ કરી દીધી એટલે હવે એ ફાઇલ ક્રિએટ પણ થશે. એટલે કે આ પ્રોગ્રામ શું કરે છે, આ ફાઇલ જો હશે તો એમાં ડેટા ઓવરરાઇટ કરશે, અને નહીં હોય તો ફાઇલ ક્રિએટ કરીને રાઇટ કરશે. અત્યારે મેં ફાઇલ ડિલીટ કરી દીધી છે. પ્રોગ્રામ રન કરીને જોઈએ. જો આઉટપુટ અહીંયા કશું નહીં મળે. આપણે આઉટપુટ ક્યાં ચેક કરવાનું, ફોલ્ડરમાં જઈને. જો પ્રોગ્રામ મારો જે ફોલ્ડરમાં છે ને ત્યાં જ ક્રિએટ થશે. જો ફાઇલ ક્રિએટ થઈ ગઈ. આ ફાઇલ નથી test1.txt, અને test1.txt ની અંદર ડેટા પણ રાઇટ થઈ ગયો. ધીસ ટેક્સ્ટ વિલ બી રિટન ઇન એ ફાઇલ. બરાબર. હવે સપોઝ હું ડેટા ચેન્જ કરું અહીંથી, એટલે આપણને વધારે આઈડિયા આવે. સપોઝ પ્રોગ્રામ જે છે એમાં હું અહીંયા ચેન્જ કરું, ધીસ ટેક્સ્ટ વિલ બી રિટન ઇન એ ફાઇલ, અને પાછળ મારે સપોઝ BBIT જોઈએ છે તો હું BBIT આપું છું. કંટ્રોલ S, પ્રોગ્રામ ફરીથી કમ્પાઇલ અને રન કરું છું. ફાઇલ ઓલરેડી છે એટલે ઓવરરાઇટ થશે. જોઈએ test1, જો પાછળ આવે છે BBIT. પેલા BBIT નતું, ફરીથી આપણે પ્રોગ્રામ્સમાં ચેન્જ કર્યો, અને એટલે કે આ રીતે આપણે ડેટા રાઇટ કરી શકીએ છીએ યુઝિંગ બાઇટ બેઝ સ્ટ્રીમ ફાઇલમાં. ફાઇલ ને પ્રોગ્રામ સેમ ફોલ્ડર્સમાં ક્રિએટ થશે. જે પ્રોગ્રામ જે ફોલ્ડરમાં છે એ જ ફોલ્ડરમાં ફાઇલ ક્રિએટ થશે. તમારે ડિફરન્ટ ફોલ્ડરમાં ક્રિએટ કરવી હોય તો શું કરવાનું, અહીંયા આખો પાથ આપી દેવાનો છે, અથવા તો ફાઇલનો ઓબ્જેક્ટ આપી દેવાનો, જે પ્રીવિયસ પ્રોગ્રામમાં શીખ્યા છીએ. તો રાઇટિંગ બધાને ખ્યાલ આવી ગયું? ડાઉટ છે આમાં કોઈ? એનીવન? ફાઇલ રાઇટિંગ એક એક બાઇટ પણ રાઇટ કરી શકાય, તો તમારે ફોર લૂપ લેવું પડશે. બેટર એ રહેશે કે ગેટ બાઇટ્સ થી આપણે કમ્પ્લીટ એરેમાં કન્વર્ટ કરી દઈએ અને પછી રાઇટ કરીએ. તો આ પ્રોગ્રામ્સ, રીડિંગ રાઇટિંગના પ્રોગ્રામ્સ એક્ઝામ્સમાં ઘણીવાર પૂછાય છે, 3 માર્ક્સમાં, 4 માર્ક્સમાં. તો તમને આવડવું જોઈએ. આમાં કઈ ડાઉટ છે એનીવન? હેલો? નો સર. ઓકે. નેક્સ્ટ રીડિંગ જોઈએ. ફાઇલ રીડિંગ. યસ, સિમ્પલ, એનાથી ઓપોઝિટ પ્રોગ્રામ. ફાઇલ રીડિંગ બાઇટ બેઝ સ્ટ્રીમ્સ, યુઝિંગ બાઇટ બેઝ સ્ટ્રીમ્સ. import java.io.star class file reading using byte streams, public static void main throws IO exceptions. Okay. કમેન્ટ્સ વાળી લાઇન્સ આપણે નહીં જોતા,
એ પણ કરી શકાય. ફાઇલ અહીંયા આવે ઇનપુટ, મારે ડેટા રીડ કરવો છે ફાઇલમાંથી. પહેલા આગળના પ્રોગ્રામ્સમાં આપણે રાઇટ કર્યું, હવે મારે સેમ ડેટા રીડ કરવો છે, તો શું કરી શકાય? ફાઇલ ઇનપુટ સ્ટ્રીમ્સ લેવાની, ઇનપુટ સ્ટ્રીમ લેવાની, એ ક્લાસનો યુઝ કરવાનો. મેં વેરિયેબલ નેમ આપ્યું ફાઇલ ઇક્વલ ટુ ન્યૂ ફાઇલ ઇનપુટ સ્ટ્રીમ્સ, અને પછી આર્ગ્યુમેન્ટ્સમાં જે ફાઇલ રીડ કરવી છે એનો પાથ આપવાનો, અથવા ફાઇલ નેમ આપવાનું. સેમ ફોલ્ડરમાં હોય તો ફાઇલ નેમ, અલગ ફોલ્ડર્સમાં હોય તો આખો પાથ આપવાનો. અથવા તો આ ડાયરેક્ટ આ એફ વેરિયેબલ આપી દો તો પણ ચાલે. અહીંથી કોમેન્ટ્સ હું રિમૂવ કરી દઉં અને ફાઇલનો ઓબ્જેક્ટ અહીં આપી દઉં તો પણ ચાલે, અને ફાઇલના ઓબ્જેક્ટ્સમાં નેમ્સ હોવું જોઈએ તો પણ ચાલે. ઓકે, સો મારે સેમ ફાઇલ અગેન રીડ કરવી છે એટલે ફાઇલ નેમ્સ. ઓકે, હવે રીડિંગ કઈ રીતે કરવાનું એ જોઈ લઈએ. તો આપણને આખો એરે પણ રીડ કરીને આપે અને એક એક બાઇટ્સ પણ રીડ કરીને આપે છે ફંક્શન, રીડ ફંક્શન. તો સિંગલ બાઇટ્સ કઈ રીતે રીડ કરાય એ આપણે જોઈએ. તો એક ઇન્ટીજર વેરિયેબલ લીધો છે, શા માટે આપણે પછી જોઈશું. ધેન સ્ટ્રિંગ એસ ઇક્વલ ટુ એમ્પ્ટી સ્ટ્રિંગ્સ, આપણે જે રીડ કરશું કેરેક્ટર્સ, બાઇટ્સ રીડ કરશું એને કેરેક્ટરમાં કન્વર્ટ કરીને એસ વેરિયેબલમાં એપેન્ડ કરશું એટલા માટે. ઓકે, ફર્સ્ટ બાઇટ રીડ કરી, આઈ ઇક્વલ ટુ એફ ઇન ડોટ રીડ, એટલે આપણને ફાઇલમાંથી ફર્સ્ટ બાઇટ રીડ કરીને આપશે આ ફંક્શન, પહેલી બાઇટ. અને એ ક્યાં મળશે આપણને? આઈ વેરિયેબલમાં આપણે સ્ટોર કરશું. ધેન while I is not equal to, while લૂપનો યુઝ કરવો પડશે, કારણ કે આપણે રીડિંગ ક્યાં સુધી કન્ટિન્યુ રાખવું છે? જ્યાં સુધી એન્ડ ના થાય ત્યાં સુધી. શાનો એન્ડ? ફાઇલનો. સો અને એન્ડ થયો છે કે નહીં આપણને ક્યારે ખ્યાલ આવશે? આ રીડ ફંક્શન શું કરે છે? ઇટ વિલ રિટર્ન -1 whenever ફાઇલનો એન્ડ આવશે ત્યારે -1 રિટર્ન કરે. સો ઇફ i is not equal to -1, આપણે રીડિંગ કન્ટિન્યુ રાખશું. જ્યારે i ની વેલ્યુ -1 થાય આપણે બહાર આવી જશું, આપણે રીડિંગ સ્ટોપ, પછી રીડિંગ નથી કરવું એટલા માટે. ઓકે, સો કન્ડિશન્સ આ રીતે રહેશે. ધેન s ઇક્વલ ટુ s પ્લસ આપણે એપેન્ડ્સ કરીએ છીએ શું? જે વેલ્યુ જે બાઇટ રીડ કરી એટલે કેરેક્ટરમાં કન્વર્ટ કરી, કેરેક્ટર ટાઈપમાં જવાના, અને પછી એસ માં એપેન્ડ્સ કરી દીધી એટલે પહેલો કેરેક્ટર્સ ત્યાં રીડ એપેન્ડ્સ થઈ જશે. પછી અગેન રીડ કર્યો, ફરીથી રીડિંગ કન્ટિન્યુ while લૂપની અંદર રીડ કરશું, એપેન્ડ્સ કરશું, રીડ કરશું, એપેન્ડ્સ કરશું. આ રીતે એસ માં બધું જ એપેન્ડ્સ કરતા જઈએ છીએ એસ વેરિયેબલમાં. અને એ સ્ટોપ ક્યારે થશે? જ્યારે ફાઇલનો એન્ડ આવશે ત્યારે. એન્ડ ક્યારે આવશે? બધા જ કેરેક્ટર્સ રીડ, બધી જ બાઇટ્સ રીડ થઈ જાય ત્યારે. અને ત્યારે આપણે શું કરશું? system.out.println એસ ની વેલ્યુ ડિસ્પ્લે કરશું, જે આપણી સ્ટ્રિંગ હશે, જે ફાઇલમાં ઓલરેડી એ છે જ. જો હું બતાવું, ફાઇલમાં સ્ટ્રિંગ અત્યારે કરન્ટલી આ સ્ટ્રિંગ છે, બરાબર. એને હું ક્લોઝ કરી દઉં છું એટલે પ્રોગ્રામનું આઉટપુટ આ સેમ મળવું જોઈએ આપણે કમાન્ડ પ્રોમ્પ્ટ ઉપર. ફાઇલ રીડિંગ, જો મળે છે આઉટપુટ સેમ. આઉટપુટ ક્યાંથી આવ્યું? ફાઇલમાંથી. ફાઇલ ઇન શોર્ટ ફાઇલમાંથી આપણે રીડ કર્યું અને પછી એ ડિસ્પ્લે ઉપર આઉટપુટ આપ્યું. ધીસ ટેક્સ્ટ વિલ બી રિટર્ન ઇન ફાઇલ બીબી, અને પાછળ બીબી18 મળે છે. તો આ રીડિંગમાં કોઈ ડાઉટ છે કોઈને? કઈ રીતે રીડિંગ કરીએ છીએ? એનીવન? હેલો, અહીંયા આપણે રીડ ફંક્શન્સનો યુઝ કર્યો છે. રીડ આખો એરેમાં પણ રીડ કરીને આપે, પણ આપણે એક એક બાઇટ રીડ કરી અને while લૂપનો યુઝ કર્યો. ઓલરેડી આ ટાઈપનું લોજિક તમે સી માં શીખી ગયા હશો. સી માં આ જ રીતે ફાઇલ રીડ થાય છે રીડ ફંક્શન્સની મદદથી. પણ સી ની અંદર કેવું છે કે આ રીતે સ્ટ્રીમ્સ નથી, અહીંયા આપણે આ રીતે સ્ટ્રીમ હોય છે એનો યુઝ કરીએ છીએ. Okay, next topic. Similarly, we have a file reader and file writer class. ખાલી ડિફરન્સ શું છે? પેલા બંને ક્લાસ જે આપણે જોયા, ફાઇલ ઇનપુટ સ્ટ્રીમ, ફાઇલ આઉટપુટ સ્ટ્રીમ, બાઇટ બેઝ છે. આ બંને કેરેક્ટર બેઝ છે, બાકી બધું સેમ છે. એટલે આપણે ડિસ્કસ નથી કરતા, પણ આની મદદથી પણ તમને પ્રોગ્રામ બનાવતા આવડવો જોઈએ. આની અંદર પણ સેમ ક્લાસ છે, રીડ એન્ડ રાઇટ્સ ક્લાસ છે, બરાબર. એટલે
તમે બુક્સમાં આપ્યા હોય રીડર રાઇટરના પ્રોગ્રામ્સ, તો આ ફાઇલ રીડર ફાઇલ રાઇટરની મદદથી કન્સેપ્ટ સેમ રહેશે, ખાલી સ્ટ્રીમ ક્લાસીસ આ થઈ જશે, ફાઇલ રીડર એન્ડ ફાઇલ રાઇટર્સ. તો એ તમે જાતે જોઈ લેજો, હું પ્રોગ્રામ્સ નથી કરાવતો. ફાઇલ રીડર એન્ડ ફાઇલ રાઇટર્સ આર કેરેક્ટર બેઝ સ્ટ્રીમ ક્લાસીસ. આ કેરેક્ટર બેઝ છે, પેલા બાઇટ બેઝ છે. ફાઇલ રીડર એન્ડ ફાઇલ રાઇટર આર સેમ એઝ ફાઇલ ઇનપુટ સ્ટ્રીમ્સ એન્ડ ફાઇલ આઉટપુટ સ્ટ્રીમ, એક્સેપ્ટ ફાઇલ રીડર એન્ડ ફાઇલ રાઇટર ડીલ્સ વિથ 2 બાઇટ્સ એટ એ ટાઈમ. આપણે 2 બાઇટ્સ કેરેક્ટર્સ આખો રીડ કરીએ છીએ એટલા માટે, નથિંગ એલ્સ. બરાબર, એટલે એ આના બેઝ ઉપર પ્રોગ્રામ્સ પૂછે તો પણ તમને આવડવા જોઈએ. બરાબર, એનો પ્રોગ્રામ્સ આપણે નથી જોડા, કન્સેપ્ટ સેમ રહેશે, ખાલી ઇનપુટ સ્ટ્રીમ્સની જગ્યાએ ફાઇલ રીડર આવી જશે અને ફાઇલ આઉટપુટ સ્ટ્રીમ્સની જગ્યાએ ફાઇલ રાઇટર આવી જશે. ઓકે, એ જોઈ લેજો બુકમાં પ્રોગ્રામ, ઇવન રન કરીને પણ તમે ચેક કરી લેજો, ડાઉટ્સ હશે તો આપણે જોઈ લેશું. નેક્સ્ટ, બફર રીડર એન્ડ બફર રાઇડર. આ બે ક્લાસ એક જોઈએ છીએ આપણે. બફર રીડર એન્ડ બફર રાઇટર આર કેરેક્ટર બેઝ સ્ટ્રીમ ક્લાસીસ. આ સ્ટ્રીમ ક્લાસીસ કેરેક્ટર બેઝ છે. Using these stream classes, we can read and write whole string in one operations. જે પેલા રીડર રાઇટર્સ છે એમાં એક એક કેરેક્ટર્સ આપણે એક ઓપરેશન્સમાં આપણે એક્સટ્રેક્ટ કરી શકીએ, અહીંયા આખી સ્ટ્રીમ્સ રાઇટ કરી શકાય છે. અને એ ડાયરેક્ટ એક્ઝામ્પલ થ્રુ બતાવું છું હું તમને કઈ રીતે આખી સ્ટ્રિંગ્સ રીડ કરી શકાય, આખી સ્ટ્રિંગ્સ રાઇટ કરી શકાય. buffered see buffered reader, file reading using buffered reader. So file reading buffered reader, public static void main. તો આમાં શું કરવાનું છે? બફર રીડર, એકચ્યુઅલી બફર રીડર છે ને એવી સ્ટ્રીમ છે કે જેના એક એન્ડ ઉપર પ્રોગ્રામ હશે. જો ખાસ ધ્યાન આપજો, બફર રીડર એવી સ્ટ્રીમ્સ છે એના એક એન્ડ ઉપર પ્રોગ્રામ હશે અને બીજા એન્ડ ઉપર સ્ટ્રીમ હશે ફરી પાછી, અને એ કઈ સ્ટ્રીમ હશે? ફાઇલ રીડર સ્ટ્રીમ્સ. અને ફાઇલ રીડર સ્ટ્રીમ્સના બીજા એન્ડ ઉપર આપણી ફાઇલ હશે. ધેટ્સ વાય ફાઇલ રીડર નો એક ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો, test1.txt. ફાઇલ રીડરનો ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો. હવે જો ખાસ ધ્યાન આપજો, આમાંથી પણ ડાયરેક્ટ રીડ કરી શકાય, પણ આમાંથી શું રીડ કરી શકાય? એક એક કેરેક્ટર્સ, સિંગલ કેરેક્ટર્સ. આ કેરેક્ટર બેઝ છે એટલે. પણ મારે આખી સ્ટ્રિંગ રીડ કરવી છે એક ઓપરેશન્સમાં, તો શું કરવાનું? આ ફાઇલ રીડર્સને અગેન એન્કેપ્સ્યુલેટ કર્યો બફર્ડ રીડરમાં. બફર્ડ રીડર, સો બફર્ડ રીડર br ઇક્વલ ટુ ન્યુ બફર રીડર અને બ્રેકેટ્સમાં પેલો ઓબ્જેક્ટ પાસ કર્યો. હવે સ્ટ્રિંગ રીડ કરવા માટે ઓલરેડી રીડ લાઇન નામનું ફંક્શન છે બફર રીડરમાં. સો br.readline આપણને આખી સ્ટ્રિંગ્સ રીડ કરીને આપશે. સો સ્ટ્રિંગ s ઇક્વલ ટુ br.readline, પછી સ્ટ્રિંગ રીડ કરીને આપણે ડિસ્પ્લે કરી પ્રિન્ટ. એટલે આગળ જે પ્રોગ્રામ રીડિંગનો જે જોયો એવો સેમ પ્રોગ્રામ થયો આ યુઝિંગ બફર રીડર. પણ ડિફરન્સ એ છે કે અહીંયા વાઇલ લૂપ નહીં લેવું પડે, આપણે સિંગલ લાઇનની મદદથી આખી એક લાઇન રીડ કરી શકીએ છીએ. પણ અહીંયા બે સ્ટ્રીમનો યુઝ કર્યો. જુઓ, બે સ્ટ્રીમ્સ કઈ રીતે છે? એક તો ફાઇલ રીડર સ્ટ્રીમ્સ જે કેરેક્ટર બેઝ છે એને આપણે એન્કેપ્સ્યુલેટ કરી બફર રીડરમાં, અને રીડ લાઇન ફંક્શન્સ બફર રીડરમાં જ છે. એટલા માટે આમાં રીડ લાઇન નથી, આમાં રીડ ફંક્શન્સ છે જે આપણે એક એક કેરેક્ટર રીડ કરીને આપે છે. આઉટપુટ જોઈએ. પ્રોગ્રામ નેમ છે ફાઇલ રીડિંગ બફર રીડર. એટલે સેમ આઉટપુટ્સ ફરીથી આપણને મળશે, પ્રીવિયસ પ્રોગ્રામ જેવું જ છે. ખાલી ડિફરન્સ એ છે કે આપણે આખી સ્ટ્રિંગ્સ રીડ કરી. તો બફર રીડર્સની મદદથી આ રીતે કરી શકાય છે. બફર રીડર ઉપર ક્યારે પ્રોગ્રામ્સને નહીં પૂછાતા, જસ્ટ સિમ્પલી બાઇટ બેઝ અથવા કેરેક્ટર બેઝ તમને આવડવું જોઈએ. પણ જસ્ટ આ ઇન્ફોર્મેશન માટે કે આ રીતે સિંગલ આખી લાઈન એક એક સાથે રીડ કરવી હોય
તો આ રીતે એન્કેપ્સ્યુલેશન કરવું પડશે, 2 સ્ટ્રીમનો યુઝ કરવો પડશે. ઓકે, આમાં કોઈ ડાઉટ છે? નેક્સ્ટ એક આ ટોપિક જોઈ લઈએ. પ્રેક્ટિકલી અત્યાર સુધી આપણે આનો યુઝ કરતા આવ્યા છીએ, પણ અહીંયા હવે જોઈએ. અત્યાર સુધી આપણે યુઝ પણ કર્યો છે, હવે તમને ખ્યાલ આવશે. જાવા સ્ટાન્ડર્ડ આઈઓ સ્ટ્રીમ્સ જે જાવા સિસ્ટમ યુઝ કરે છે તે system.out is always open standard output streams. system.out છે ને સ્ટાન્ડર્ડ આઉટપુટ સ્ટ્રીમ્સ છે. ઇટ રાઇટ્સ ડેટા ટુ ડિસ્પ્લે ડિવાઇસ, અને એટલા માટે જાવા પ્રોગ્રામ્સનો આઉટપુટ ઓલવેઝ ડિસ્પ્લે ઉપર મળશે આપણને. શા માટે ડિસ્પ્લે ઉપર મળે છે? તો system.out જે છે એનો યુઝ થાય છે. હિયર આઉટ ઇઝ ઓલરેડી હું ડિસ્કસ કરી ગયો છું. આઉટ શું છે? સિસ્ટમ નામનો ક્લાસ છે જાવાનો પોતાનો. એની અંદર એક સ્ટેટિક વેરિયેબલ છે અને વેરિયેબલનું નામ આઉટ છે. આઉટ ઇઝ અ સ્ટેટિક વેરિયેબલ ઓફ પ્રિન્ટ સ્ટ્રીમ ટાઈપ. પ્રિન્ટ સ્ટ્રીમ જે છે એનો એ વેરિયેબલ છે, રેફરન્સ વેરિયેબલ છે, એના ઓબ્જેક્ટ્સને રિપ્રેઝન્ટ કરે છે. અને એની અંદર આ પ્રિન્ટ સ્ટ્રીમના ઓબ્જેક્ટ્સની અંદર println ફંક્શન્સ છે જે આપણે કોલ કરીએ છીએ તે. અને એટલા માટે ડાયરેક્ટ આ રીતે કોલ કરી શકીએ છીએ, system.out.println. આપણે કોડ રન કરીએ છીએ system.out.println, પણ println ફંક્શન્સ ક્યાં છે બધાને ખ્યાલ હોવો જોઈએ, પ્રિન્ટ સ્ટ્રીમ ક્લાસમાં છે. સિમિલરલી system.in, ઇવન તમે સ્કેનર, આપણે સ્કેનરનો પ્રોગ્રામ ઓલરેડી શીખી ગયા. સ્કેનરનો ઓબ્જેક્ટ ક્રિએટ કરીએ છીએ, એમાં બ્રેકેટમાં શું આપીએ છીએ ખ્યાલ છે ને બધાને? system.in આપીએ છીએ. So system.in is always open standard input streams and it reads data from keyboard. in છે ને એ આપણે કીબોર્ડ ઉપરથી ડેટા રીડ કરીને આપે છે, અને એટલા માટે સ્કેનરમાં system.in આપીએ છીએ. So it's a system.in is a standard input stream. System.out is standard output streams. And in છે ને ત્યાં એ is a static variable of input streams type. એટલે input stream ઓલરેડી આપણે સ્ટડી કરી ગયા ને એ ટાઈપનો વેરિયેબલ, એનો રેફરન્સ વેરિયેબલ છે, એટલે એના ઓબ્જેક્ટ્સને રિપ્રેઝન્ટ કરે છે. જસ્ટ નોલેજ માટે છે, આપણે આનું પ્રોગ્રામિંગ નથી કરવાનું, આપણે ડાયરેક્ટલી એનો યુઝ કરીએ જ છીએ. થર્ડ સ્ટ્રીમ છે system.err, system.err is always open standard output streams and it writes error message to display device. એટલે જાવાના બધા જ એરર મેસેજ ક્યાં મળે છે? ડિસ્પ્લે ડિવાઇસ ઉપર મળે છે, આપણે પ્રોગ્રામ કમ્પાઇલ કરીએ. એનું કારણ શું છે? તો આ system.err નો યુઝ કરે છે. એટલે એક્ઝામ્સમાં 2 માર્ક્સમાં સ્ટાન્ડર્ડ આઈઓ સ્ટ્રીમ્સ પૂછે તો તમારે આ 3 સ્ટ્રીમ્સના નેમ આપવાના અને ડિસ્કસ કરવાની શું છે. system.out, system.in and system.err. ઓકે, થિયોરિટિકલ ટોપિક છે, આપણને જસ્ટ ખ્યાલ આવે એટલા માટે. સ્ટાન્ડર્ડ આઈઓ સ્ટ્રીમ્સ. નેક્સ્ટ ટોપિક, કીબોર્ડ ઇનપુટ યુઝિંગ બફર રીડર્સ આપણે નહીં જોઈએ, અને કીબોર્ડ ઇનપુટ યુઝિંગ સ્કેનર ઓલરેડી આપણે જોઈ ગયા છીએ. સ્કેનરની મદદથી કઈ રીતે એ પહેલા પ્રોગ્રામ્સમાં મેં શીખવી દીધું છે. સ્કેનરનો ઓબ્જેક્ટ ક્રિએટ કરવાનો અને આર્ગ્યુમેન્ટ્સમાં system.in આપવાનું અને એના ઓબ્જેક્ટ પહેલા પાસ કરવાના હોય છે. ઓકે, તો ફાઇલ હેન્ડલિંગ અહીંયા પૂરું થાય છે, પણ ટોપિક્સ આગળના યુનિટ્સ જે આપણે જોયા 1 to 5, એમાં ઘણા બધા યુનિટ્સ આપણે 3-4 યુનિટ્સ પોસ્ટપોન કરેલા છે. એ યુનિટ્સ આપણે હવે કવર કરવાના છે. ઓકે, એ યુનિટ્સ જોઈએ. એ યુનિટ્સમાં જે ટોપિક્સ પોસ્ટપોન કરેલા છે એ ટોપિક્સ આપણે જોઈએ. યસ, પહેલો ટોપિક એપ્લેટ વર્સિસ એપ્લિકેશન્સ. એક્ઝામ્સમાં આ ટોપિક 2 માર્ક્સમાં પૂછાઈ શકે. થિયોરિટિકલ ટોપિક છે કે આ બંને વચ્ચેનો ડિફરન્સ આપો, એપ્લેટ અને એપ્લિકેશન્સ. એકચ્યુઅલી અત્યાર સુધી જાવાના જેટલા પણ પ્રોગ્રામ્સ આપણે જોયા ને એ પ્રોગ્રામ્સ એપ્લિકેશન્સ કહેવાય. એપ્લેટ છે ને એ પણ જાવાના પ્રોગ્રામ છે, પણ એ નેક્સ્ટ સેમેસ્ટરમાં આવશે, એડવાન્સ જાવામાં. બરાબર, એ અત્યારે નથી જોવાના, પણ ઘણીવાર આ બંને વચ્ચેનો ડિફરન્સ પૂછે છે. સો જોઈ લઈએ. જાવા પ્રોગ્રામ કેન બી વન ઓફ ધ ફોલોઈંગ ટાઈપ, આઈધર એપ્લેટ ઓર એપ્લિકેશન્સ. તો ડિફરન્સ શું છે?
First difference, Java application is standalone program that are executed by JVM. જે આપણે પ્રોગ્રામ્સ ક્રિએટ કરીએ છીએ સ્ટેન્ડ અલોન પ્રોગ્રામ્સ અત્યાર સુધી જેટલા પણ ક્રિએટ કર્યા જે JVM એક્ઝિક્યુટ્સ કરે છે. While applet is Java program that can be embedded in a web page and executed by Java enabled web browsers. Applet છે એ શું છે? Java applet is Java પ્રોગ્રામ જ છે પણ એને વેબ પેજમાં એમ્બેડ કરી શકાય છે and it is executed by Java enabled web browsers. Java applications have a main method. આપણે નેક્સ્ટ સેમેસ્ટરમાં ડિટેલ સ્ટડી કરશું ત્યારે ખ્યાલ આવશે કે જાવા એપ્લેટ્સમાં મેઇન મેથડ નહીં હોય. જાવા એપ્લેટ ડોન્ટ હેવ એ મેઇન મેથડ, દે હેવ પ્રી ડિફાઇન્ડ લાઈફ સાયકલ. એને પોતાનું અલગથી જ લાઈફ સાયકલ હોય છે. એ આપણે ડિટેલ્સમાં અત્યારે નથી સિલેબસમાં, પણ ડિફરન્સ પૂછાય તો તમને એ મેન્શન્સ કરતા આવડવું જોઈએ. Java applets have several restrictions while applications don't have any restrictions. એના ઉપર રેસ્ટ્રિક્શન્સ છે સિક્યોરિટી માટે કે એપ્લેટ્સ છે આ ટાઈપનો કોડ રન કરી શકે, આ ના કરી શકે, જ્યારે એપ્લિકેશન્સ ઉપર એવા કોઈ રેસ્ટ્રિક્શન્સ નથી. એ પણ નેક્સ્ટ સેમેસ્ટરમાં જોઈશું, પણ જસ્ટ ડિફરન્સમાં તમને ખ્યાલ હોવો જોઈએ કે એ ડિફરન્સ શું છે. તો 2 માર્ક્સમાં એક્ઝામ્સમાં પૂછે તો આ ડિફરન્સ તમારે રાઇટ કરવાનો રહેશે. ઘણા પેપર્સમાં પૂછાયેલ છે 2 માર્ક્સમાં એપ્લેટ વર્સિસ એપ્લિકેશન્સ. તો આવડી જશે બધાને? હલો, Yes, sir. અને વધારે ડિફરન્સીસ જોતા હોય તો તમે ઇન્ટરનેટ ઉપરથી સર્ચ કરી શકો છો. 2 માર્ક્સમાં પૂછે તો મિનિમમ 4 ડિફરન્સીસ તમારે લખવા જોઈએ. એક્ઝામ્સમાં ઘણીવાર જાવા પ્રોગ્રામ સ્ટ્રક્ચર્સ પૂછે છે કે ઇન ડિટેલ્સ ડિસ્ક્રાઇબ જાવા પ્રોગ્રામ સ્ટ્રક્ચર્સ. તો ઓલરેડી આપણે જાવાના પ્રોગ્રામ્સ કેટલા બધા ક્રિએટ કર્યા છે, તો હવે ઇન જનરલ જાવાનું પ્રોગ્રામ સ્ટ્રક્ચર્સ જોઈ લઈએ કે કેવું હોય છે. તો જાવાનું પ્રોગ્રામ સ્ટ્રક્ચર્સ આવું હોય છે. પેકેજ સ્ટેટમેન્ટ્સ ઓપ્શનલ. સ્ટાર્ટિંગમાં સૌથી પહેલા શું હશે? પેકેજ સ્ટેટમેન્ટ્સ. એટલે કે ક્લાસને આપણે કોઈ પેકેજમાં પુટ કરવું હોય તો ઉપર પેકેજ સ્ટેટમેન્ટ્સ હોઈ શકે છે. આપણે ઓલરેડી જોઈ ગયા છીએ પેકેજ શું છે. સો પેકેજ સ્ટેટમેન્ટ હોઈ શકે અને ઓપ્શનલ છે. પેકેજનો યુઝ નહીં કરો તો ડિફોલ્ટ પેકેજનો યુઝ થશે. પેકેજ સ્ટેટમેન્ટ્સ પછી યુ કેન હેવ અ મલ્ટિપલ ઇમ્પોર્ટ સ્ટેટમેન્ટ્સ. ઇમ્પોર્ટ સ્ટેટમેન્ટ શું છે એ પણ આપણે ઓલરેડી જોઈ ગયા છીએ પેકેજવાળા ચેપ્ટર્સમાં, અને એ પણ ઓપ્શનલ છે. ઇમ્પોર્ટ સ્ટેટમેન્ટનો યુઝ નહીં કરો તો ફુલી ક્વોલિફાઈડ ક્લાસ નેમ્સનો યુઝ કરવો પડશે. તો ઇમ્પોર્ટ સ્ટેટમેન્ટ્સ હોઈ શકે છે. એની નીચે ક્લાસ ડેફિનેશન્સ હશે, અને ક્લાસ ડેફિનેશન્સ ઇન જનરલ કઈ રીતે હોય છે? એક્સેસ, એ જે એક્સેસ શું આપવાનું હોય છે? ચલો બોલો. એ જે એક્સેસ પબ્લિક બી આપી શકીએ સર. ડિફોલ્ટ રાખીએ તો એ પેકેજમાં જ એક્સેસ થશે. યસ, એટલે એક્સેસ એટલે એક્સેસ વર્ડનો યુઝ નથી કરવાનો. ઇન જનરલ મેં એક્સેસ મૂક્યું છે. વેર યુ હેવ ટુ પુટ પબ્લિક કીવર્ડ, એટલે કે ક્લાસ પબ્લિક હોઈ શકે અથવા ડિફોલ્ટ હોઈ શકે. સો એક્સેસ, ધેન ક્લાસ કીવર્ડ, ધેન ક્લાસ નેમ્સ, જે ક્લાસ નેમ આપવું હોય છે, પ્લસ ઓપ્શનલ કોઈ સુપર ક્લાસ રાખવો હોય તો એક્સટેન્ડ સુપર ક્લાસ નેમ. પછી ઓપ્શનલ કોઈ ઇન્ટરફેસીસ ઇમ્પ્લિમેન્ટ્સ કરવી હોય તો ઇમ્પ્લિમેન્ટ્સ વર્ડનો યુઝ કરવાનો, એન્ડ ઇન્ટરફેસ લિસ્ટ આપવાનું કોમા સેપરેટેડ, જેટલી પણ ઇન્ટરફેસીસ ઇમ્પ્લિમેન્ટ્સ કરવી છે તે. અને પછી એને પોતાના વેરિયેબલ્સ હોઈ શકે છે. ઇન્સ્ટન્સ વેરિયેબલ હોઈ શકે છે, સ્ટેટિક વેરિયેબલ્સ હોઈ શકે. સિમિલરલી ઇન્સ્ટન્સ મેથડ્સ હોઈ શકે છે, સ્ટેટિક મેથડ્સ હોઈ શકે એની બોડીમાં. એક મેઇન મેથડ હોવી જોઈએ મિનિમમ પ્રોગ્રામ્સ ક્રિએટ કરવો હોય તો. તો આ જાવાનું પ્રોગ્રામ સ્ટ્રક્ચર્સ થયું. આ તમારે એક્સપ્લેન કરવાનું રહેશે. ઘણા પ્રોગ્રામ્સમાં ઘણા પેપર્સમાં 3-4 માર્ક્સમાં પ્રોગ્રામ સ્ટ્રક્ચર્સ પૂછાય છે. તો આ જનરલ સ્ટ્રક્ચર્સ થશે જાવા પ્રોગ્રામ્સનું. ઓકે, ખ્યાલ આવી ગયો બધાને? યસ સર. આમાં કોઈ? No, sir. ઓકે. નેક્સ્ટ ટોપિક ઇઝ રેપર ક્લાસીસ. હવે કેવું છે, 3-4 ટોપિક બાકી છે અને મીટિંગમાં છેલ્લા 4 મિનિટ્સ બાકી છે, અને કાલે આપણે ઓલરેડી 1 વાગે હશે જ, અને 4 જ ટોપિક સિલેબસના બાકી છે. મીન્સ 3-4 જે ટોપિક બાકી છે તે એ કાલની એક મિટિંગમાં જ આપણે ફિનિશ થઈ જશે. એટલે આપણે અત્યારે નથી ચલાવતા. તો કાલે આપણે ફર્સ્ટ મિટિંગમાં સિલેબસ ફિનિશ કરી દઈશું. કાલે 1 વાગે હવે ડાયરેક્ટ મળીએ છીએ. અહીંયા આપણે સ્ટોપ કરીએ છીએ. જે 3-4 ટોપિક બાકી છે, રેપર ક્લાસીસ, પછી ગાર્બેજ કલેક્શન, કમાન્ડ લાઇન આર્ગ્યુમેન્ટ, એ આપણે કાલના
લેક્ચર્સમાં જોઈશું. આજે અહીંયા રાખી દઈએ છીએ. તો અહીંયા હું મીટિંગ એન્ડ કરું છું અને કાલે આપણે ફરીથી મળીએ છીએ 1 વાગે અને કાલે આપણે સિલેબસ ફિનિશ કરી દઈશું. ઓકે.